ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે અવસ્થામાં એટલે કે દમ ના રોગ માટે જાણીએ, પરંતુ સંક્ષેપમાં જાણવાનું એટલું જ કે આ અવસ્થામાં કોઈ પણ પ્રકારે થઈ શકતો હોય છે। આવો જ એક રોગ છે જે ઇઓસિનોફિલિયા। રક્તમાં ઇઓસિનોફિલિયાનું પ્રમાણ 0.થી 4% સુધી સાધારણ રીતે સૌને હોય જ છે, પરંતુ જ્યારે ધૂળ, ધુમાડો અને ડામર, અગરબત્તી, સેન્ટ, વ્હાઇટ વોશ, પેઇન્ટિંગ, ભેજ અથવા તો ઋતુ પરિવર્તન થાય ત્યારે, કે લીમડાના ફૂલ, આસોપાલવ, નીલગિરી, ગુલમોહરના ફૂલ વગેરે, ખેતરોમાં ઘઉં, ડાંગરની કાપણી, લણણી થાય પછી તેમાંથી દાણો છૂટો પડે અને ફોતરી ઉડે, આ બધાથી પણ ઇઓસિનોફિલ્સનું પ્રમાણ લોહીમાં વધવાથી ગંધા, ખાંસી, કૂતા ખાંસી, મોટી ઉધરસ, ઉલટીઓ વગેરે થાય છે। આમ આ એલર્જી, ઇઓસિનોફિલિયા, અસ્થમા તે બધા જ ફેફસા કે શ્વાસ સંબંધી રોગો છે। શ્વાસ સંબંધી આ રોગો થવાનું બીજું કારણ તમાકુનું સેવન છે। પછી તમાકુ સૂંઘવા, ખાવા કે પીવામાં વપરાતી હોય, અથવા તો દેશી કે અંગ્રેજી દારૂનું સેવન હોય, તો આ ફેફસા ખરાબ થવાના જ છે। અનેક કારણોમાં માનસિક તણાવને કારણે પણ આ અવસ્થાના હુમલા આવવાના દાખલાઓ બનતા હોય છે। આવા અવસ્થાના હુમલાને તાત્કાલિક તો લોકો અસ્થાલિત છોડી નથી શકતા, સારું કરી શકતા નથી, તો ખરેખર ઇન્હેલરથી ફૂંક મારીને રાહત આપતા હોય છે, પરંતુ માનસિક તકલીફવાળા આ દમને, આ અવસ્થાને આનાથી વધુ લાંબો સમય રાહત મળતી નથી। શરીરને હવા, પ્રાણવાયુ, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રમાણે જ કુદરતે આ ફેફસાની રચના કરી છે। સાધારણ રીતે વૃક્ષના મૂળ નીચે હોય અને ડાળીઓ ઉપર, અહીં ફેફસાના સંદર્ભમાં ઉર્ધ્વમૂળ, આર્ધ શાખમૂળ જેવું છે। નાકમાં 2 છિદ્રો નાકના ઉપરના છેડે ભેગા થઈને એક થઈ જાય છે। ત્યાંથી આરંભતાથી ટ્રેકિંકલ ટ્યુબ નીચે આવીને 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે। પછી આ પુનર્વિભાજન અનેક નાની નાની નલિકાઓમાં થતું હોય છે। તેને અર્થાત આ વાયુની શ્વાસનળીઓને બ્રોન્કિયલ ટ્યુબની તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બ્રોન્કિયલ ટ્યુબના પેટા વિભાગને એલ્વિઓલાઈ કહેવામાં આવે છે। આ એલ્વિઓલાઈ ખૂબ જ નાની નાની રક્તનલિકાઓ દ્વારા આચ્છાદિત કે ઘેરાયેલી હોય છે, જેને કેપિલેરીસ ના નામે પણ ઓળખવામાં આવે છે। આપણે જે વાયુનો શ્વાસ અંદર લઈએ છીએ તે હવામાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું શોષણ કરી લેવાનું કામ આ નલિકાઓ કરે છે, અને આવી જ બીજી રક્તવાહિનીઓ કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લઈને ટ્રેકિયાના માધ્યમથી બહાર ફેંકવાનું કાર્ય કરે છે। આપણે જ્યારે કસરત કરીએ, ભાગદોડ કરીએ,
ચાલીએ, હરીએ, ફરીએ, દોડીએ, નૃત્ય કરીએ કે પાણીમાં તરીએ, આ બધી જ ક્રિયાઓ દ્વારા આ બ્રોન્કિયલ ટ્યુબનો ડાયામીટર પહોળો થાય છે કે ઘટે છે. આ બ્રોન્કિયલ ટ્યુબના મસલ્ય ઇન્વોલ્ટરી નર્વસ સિસ્ટમ દ્વારા નિયમિત થાય છે. હવે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરીએ ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાણવાયુની આવશ્યકતા હોય છે. બ્રેનના સંદેશો વડે બ્રોન્કાઇલ ટ્યુબમાં ડાયલેટેશન થાય છે, પરંતુ તેનાથી વિપરીત પરિસ્થિતિઓમાં જ્યારે માણસ પ્રવૃત્તિ વગરનો હોય ત્યારે પ્રાણવાયુની આવશ્યકતા પ્રમાણમાં ઓછી છે. આવી પરિસ્થિતિઓમાં બ્રેન દ્વારા મોકલવામાં આવતા સંદેશા પ્રમાણે બ્રોન્કિયલ ટ્યુબનું સંચાલન થાય છે, જેથી હવા પણ ઓછી માત્રામાં પ્રવેશે છે. જ્યારે અસ્થમાનો હુમલો આવે ત્યારે રક્ત, લોહી અને ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાણવાયુ ઓક્સિજન મળે છે, કારણ કે તે સમયે બ્રોન્કિયલ ટ્યુબમાં સંકોચન થયેલું હોય છે. આ સંકોચન કાયમી નથી અને ફેફસાં પણ અસ્થમાના દમના એટેક પછી પાછા નોર્મલ કે સ્વસ્થ થઈ જતા હોય છે. એટલા માટે જ અસ્થમા સંપૂર્ણપણે નિયંત્રણ કરી શકાય છે. અસ્થમા હુમલા દરમિયાન પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જ્ઞાનતંત્ર વધુ પડતું સંકોચન કરી જતું હોય છે અને તેથી બ્રોન્કિયલ ટ્યુબ શ્વાસનળીઓ વધુને વધુ સાંકડી થતી જાય છે, જે લાંબે ગાળે કાયમી દમ કે અવસ્થાનું કારણ બનતા હોય છે. યોગાસનો અને પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વાસનળીનું સંકોચન ઘણું જ ઓછું થઈ જાય છે અને ધીરે રહીને બ્રોન્કિયલ ટ્યુબની કાર્યક્ષમતા ઘણા જ મોટા પાયે વધી જાય છે. આમ થવાથી અસ્થમાના હુમલાઓ ઉપર ખૂબ જ મોટું નિયંત્રણ લાવી શકાય છે અને ત્યારબાદ અસ્થમાને મૂળથી દૂર પણ કરી શકાય છે. તે માટે યોગાસનો, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, મત્સ્યાસન, ભુજાસન, ધનુરાસન, ઉત્તાસન, શવાસન, ઉજ્જૈન, કપાલભાતિ, ભમ્રિકા, ઓમકાર, જલનેતિ, સૂત્રનેતિ, કુંજલકરિકા, આ ગજકરણી વગેરે કરવાથી આ અવસ્થા મૂળથી દૂર થઈ શકે છે. તો સૂર્ય નમસ્કાર અવસ્થા માટે લાભદાયક છે. સૂર્ય નમસ્કાર ફેફસાંનો વિકાસ કરે છે. આમ થવાથી ફેફસાં વધુ પહોળા થવાથી શ્વાસનળીઓ પણ વધુ વિકસિત થઈને વિપુલ માત્રામાં પ્રાણવાયુ અંદર લે છે, જેથી નાનામાં નાની બ્રોન્કાઇટિસ ટ્યુબ અને રક્તવાહિક કોશિકાઓ શ્વાસનું કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકે છે. તો ખરેખર સૂર્ય નમસ્કાર કરવાની પહેલું એક માનસ નમસ્કાર વિશે જાણીએ. આમાં નમસ્કારનો પહેલો જ મુદ્દો આવે છે. નમસ્કાર કરવા હોય તો કેવી રીતે કરવા, આ સૂર્ય નમસ્કારનો પહેલો જ મુદ્દો છે. તો આમ હાથ બંને આમ જોડી, બંને પગ જોડેલા રહે તેમ ઊભા રહો અને બંને હાથને છાતી પાસે
નમસ્કારના મુદ્રામાં જોડેલા રાખો. શ્વાસ સાધારણ નમસ્કારના સ્થિતિમાં રાખો. બીજું કે હવે હાથથી બંને આમ જોડીને આમ ઉપર લઈ જાઓ. બંને હાથને જોડેલા નમસ્કારની મુદ્રામાં માથાની બંને બાજુ રહે તેમ ઉપર લઈ જાઓ. જ્યારે બંને હાથ માથાની બંને બાજુએ કાન પાસે આવે ત્યારે બંને હાથ અને માથાને પાછળની તરફ ઝુકાવો. હાથને કોણીમાંથી વાળવા નહીં, આમ સીધા જ રાખો. બંને હાથ માથાની બંને બાજુએ આવે તે પહેલાં માથું પાછળની તરફ ઝુકાવવું નહીં, કારણ કે માથામાં સમગ્ર શરીરનું કેન્દ્રબિંદુ રહેલું છે. જો માથું પહેલાં પાછળની તરફ ઝૂકી જશે તો કેન્દ્રબિંદુ વિકેન્દ્રિત થતાં શરીર ગળથોલું ખાઈને પડી જવાનો પૂરો ભય રહેલો છે. માટે સૂચનાને પૂરેપૂરી સમજીને બંને હાથની વચ્ચે આવે ત્યારે જ માથું પાછળ ઝુકાવો. ત્રીજું કે હાથને પગે લાગવાનું શીખો. બંને હાથ જોડેલા અવસ્થામાં જ માથાની સાથે આગળની તરફ ઝુકાવો. શ્વાસ છોડતા જાઓ. બંને હાથ બંને પગની બંને બાજુએ મૂકો. બંને હથેળી પૂરેપૂરી જમીનમાં આમ અડકેલી રહેવી જોઈએ. હાથના આંગળા અને અંગૂઠા સામેની દિશામાં જોડાયેલી સ્થિતિમાં રહે તેમ રાખવા. ઘૂંટણ સીધા જ રાખવા, વાળવા નહીં. પરંતુ આરંભમાં આવું શક્ય બનતું નથી તો પ્રયત્ન કરવો. બળજબર પણ ન કરવી. જેટલું વધુ સારું થઈ શકે તેટલા પ્રયત્ન કરવો. શ્વાસ બહાર કાઢતા પછી હવે આ ચોથું આ છે. હવે આ આમાં મતલબ કે અશ્વાસ સંચાલન પ્રાણાયામ થાય છે. આ શીખવાનું છે. હવે આ શ્વાસ અંદર લો. જમણા પગને પાછળ લાંબુ ડગલું ભરીએ તેમ પાછળ ખેંચો. જમણો ગોઠણ જમીન ઉપર, જમણા પગનો પંજો જમીન ઉપર ને એડી ઉપર દિશામાં. ડાબો ઘૂંટણ છાતી પાસે. બંને હાથની વચ્ચે માથું ઊંચકાયેલું, દૃષ્ટિ સામે, છાતી ઉપર સામેની દિશામાં રાખો. આ ખરેખર. હવે પાંચમું દંડવત કરતાં શીખીએ. હવે હાથ પગને ઊંચકીને જમણાની સાથે મૂકો. બંને ઘૂંટણ સીધા, કમર સીધી, આખા શરીરનું વજન બંને હાથ અને પગના પંજા ઉપર રહે. માથાથી એડી સુધી આખું શરીર એક લાઈનમાં, શ્વાસ અંદર જ રોકાયેલો રહે એ સ્થિતિ રાખો. હવે છઠ્ઠું અષ્ટાંગ નમસ્કાર કરવો. પછી સાતમું ભુજાસન શીખવું. પછી આઠમું પર્વતાસન કરતાં શીખીએ. આ ખરેખર. નવમું અશ્વાસ સંચાલન કરતાં શીખીએ. 10મું ફરીથી હાથે પગે લાગવાનું શીખીએ. 11મું હાથ વડે ફરી નમસ્કાર કરતાં શીખીએ. ને 12મું હાથે આમ નમસ્કાર કરતાં ફરી શીખીએ. તો આ થયો એક સૂર્ય નમસ્કાર. આરંભમાં પહેલાં 2, 4, 6 થી 8 નમસ્કાર કરવા. ધીરે ધીરે જ્યારે બીજા આસનો કરતાં થઈએ
પછી 2 કે 4 નમસ્કાર કરીએ તો તે ઘણું જ વધુમાં વધુ 12 નમસ્કાર કરવા. સૂર્ય નમસ્કાર 2 કરીએ કે 4 તેની કસરત પછી શવાસન અવશ્ય કરવું. હવે મત્સ્યાસન અભ્યાસથી ફેફસાં રક્ત વિપુલ પ્રમાણમાં મળે છે, તેથી શ્વાસનળી અને શ્વસનતંત્ર તથા ઓરવેલેન્સ વધુ સપન્નતાથી કાર્યશીલ બને છે. ફેફસાં ઊભાં અને આડાં ખેંચાય, તેથી પૂરી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત થતાં ડાયાફ્રામ અને ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. મત્સ્ય આસન માટે જમીન પર ચોવડો કરીને ધાબળો પાથરો. હવે તેના ઉપર સ્વસ્થતાથી બેસો. આ મત્સ્યાસન મુખ્યત્વે પદ્માસનમાં બેસીને કરવામાં આવે છે, માટે સૌથી પહેલાં જમણો પગ ડાબા સાથળ ઉપર રાખી આ પદ્માસન વાળી અને આ મત્સ્યાસન કરવું. તો હાથ વજન માથા ઉપર ઊંચકી માથાનું તાળવું જમીન પર આવે તેવી રીતે માથું જમીન પર રાખો. હવે આ બંને હાથથી પગના અંગૂઠા પકડો. આ ક્રિયાઓ વજ્રાસનમાં બેસી કરી શકાય છે. તેનાથી ઘણું સારું થાય છે. તો ખરેખર આપણે જો આ મત્સ્યાસન ન કરી શકાય તો ખરેખર આવી રીતે આજે જે સૂઈને સૂઈ જાઓ, ખરેખર આ ધાબળા ઉપર સૂઈ જાઓ અને આપણે જમીન ઉપર રહે તેમ રાખી હાથ પગ વજન આપી માથાને ઊંચું કરવું ને ખભા પણ ઊંચા થશે. હવે આ માથાનું તાળું જમીન પર રહેશે તે પ્રમાણે રાખવું. આ મત્સ્યાસનનો સીધો સરવાળો છે. તો આ મત્સ્યાસન ઉપરોક્ત ત્રણેય અવસ્થાઓમાં માથાનું તાળવું તો જમીન ઉપર જ રહે. આંખો અને મોં બંધ રાખવા. શ્વાસ સાધારણ ખૂબ જ ધીરે ધીરે લેવો. આમ મત્સ્યાસનમાં આપણા ફેફસાં ઊભાં અને આડાં બંને તરફ ખેંચાવાથી ફેફસાંની કાર્યક્ષમતા વધે છે અને શ્વાસનળીમાં કોઈ પણ કન્જેક્શન નહીં રહે. પ્રાણવાયુ વધુ માત્રામાં મળી રહેશે. ડાયાફ્રામની પણ કસરત થશે. આમ આપ આવડતા બધા જ આસન કરો. પછી કપાલભાતિ પ્રાણાયામથી કરો અને ક્રિયાઓ વડે ફાયદો થશે. તો ખરેખર એ બધા જ આસન કરી અને હું તમને એક્યુપ્રેશર વિશેની પણ સાથે ભલામણ આપું છું કે દમ અવસ્થા, શ્વાસ ચડવો, ઝુકવવો વગેરે દમની મોટા ભાગની ફરિયાદોમાં મૂળ કારણ ગરમીને કારણે થતી શરદી હોય છે. અગાઉના પ્રકરણમાં બતાવેલા ઉપાય કરવાથી આ રોગ કાબૂમાં આવી શકે છે. આવા દર્દીના ફેફસામાં ગડબડ નથી હોતી, એટલે કે તેમને બિંદુ 30 પર દબાવવાથી ત્યાં દુખાવો જણાતો નથી. આ મટાડી શકાય તેવો રોગ છે. આ રોગના નીચે મુજબની સારવાર ખૂબ ઉપયોગી જણાય છે. પહેલું કે બિંદુ 1 થી 7, 30 અને 34 તથા હાથ પગની આંગળીઓના ટેરવા પર આમ ઉપચાર કરવો. બીજું કે 1 ચમચી શ્વાસ ચૂર્ણ, 5 ચમચી હળદર, 5 ચમચી જીરું અને મિશ્રણ દિવસમાં 2 વખત લેવું. બની શકે તો મિશ્રણમાં 1/2 ચમચી માસુદ્રસન ચૂર્ણ ઉમેરવું. ત્રીજું કે 8 પ્યાલામાંથી 2 પ્યાલા બનાવેલું સોના, ચાંદી, તાંબાજડિત પાણી પીવું. આવું પાણી ફેફસાં માટે ઉત્તમ દવા છે. ચોથું, ફેફસાં અને વાસામાં લાલ પ્રકારના 2 મિનિટ અને પછી આસમાની પ્રકાશના 5 થી 10 મિનિટમાં દિવસમાં 2 વખત લેવો આ પ્રકાશ. પાંચમું, બને તેટલી વધુ વખત સૂર્ય પ્રાણાયામ તથા કપાલભાતિ અને ભસ્મિકા કરો. છઠ્ઠું, 2 થી 3 કપ લીલો રસ લોખંડની કડાઈમાં ઝમકાવીને
અને 1 કપ લીલો રસમાં 1 મોટો ચમચો મધ ઉમેરી લેવું. 7મું, આ દિવસમાં 2 વખત દમના હુમલા થાય ત્યારે ખાસ છાતીની આગળ અને પાછળ, આ જો ફોટો આ જોઈ લો, આ ફોટા જોઈ લો બે, એટલે છાતીની આગળ અને પાછળ એને આમ સારવાર દરમિયાન દબાવો. તેનાથી રોગ મટવાની નિશાની છે. ને ખોરાકમાં પ્રમાણ ઘટાડવું, ગરમ નવશેકું પાણી વધુ પ્રમાણમાં પીવું, ફળનો રસ તથા લીલો રસ લેવો. આથી જીવનશક્તિ વધશે અને શરીરમાં રહેલા દૂષિત દ્રવ્યો જલ્દીથી બહાર ફેંકાઈ જશે. દૂધ બંધ કરવું, દૂધની આઈટમ કોઈ પણ વાસી વસ્તુ ન ખાવી. શ્વાસ લેવામાં મૂંઝવણ, ઉપરના ચિત્રોમાં દર્શાવ્યા મુજબ વાંસા અને છાતી પર ઉપચાર કરવો. ટૂંકા અને જલ્દી શ્વાસ લઈ સૂર્ય પ્રાણાયામ બને તેટલી વધુ વખત કરો. સારું લાગવા માંડે પછી ઊંડા શ્વાસ લઈ વારાફરતી સૂર્ય અને ચંદ્ર પ્રાણાયામ ઓછામાં ઓછા 10 થી 20 વખત કરો તો ખરેખર ઇલિયોફોલિયા, લાંબા સમયની શરદી અથવા અસ્વસ્થતામાં, ટીબી વગેરેમાં લોહીમાં ઇલિયોફોલિયાનું પ્રમાણ વધી જાય. આવું થાય ત્યારે ઉપર જણાવેલા મુજબ ઉપચાર કરવાથી 15 થી 20 દિવસ સુધી નીચેનો પ્રયોગ કરવાથી ફાયદો જણાય છે. સૂર્યોદય પછી અજમો લઈ અધકચરો ખાંડી મોટા ચમચામાં અડધો ભરવો. તે ડૂબે તેટલું લીંબુનો રસ તેના પર નાખો ને અજમો 2 થી 3 કલાક રહેવા દઈ ચાવીને સૂર્યાસ્ત પહેલાં ખાઈ જવો. તો આ પ્રયોગ કરવાથી આપણા શરીરમાં આ સ્વસ્થતા અને તંદુરસ્તી આવશે. ને તંદુરસ્તી હશે તો જ મનુષ્ય પરમાત્માનું ધ્યાન કરી શકશે. તો આ શરીર સ્વસ્થ માટેનું ખરેખર આ સમજણ અમે આપી તો ખરેખર આ જીવનમાં ઉતારી અને પરમાત્માનું આસુરતા પરમાત્મામાં જોડો. આ આત્મા પરમાત્મામાં પુરાવો, એનાથી મોટો લાભ થાય છે. ગીતા અધ્યાય 12 1થી કરીને 7 તમે વાંચો. આ સુરતાને આત્માને પરમાત્મામાં પરાવો તો તરત જ પરમાત્મા આપણો ઉદ્ધાર કરે છે. તો આપણું શરીર સારું હશે તો વેદ ઉપનિષદો વાંચી શકશું અને સારી ભક્તિ કરી શકશું. ને સારી ભક્તિ કરશું તો જ આ દેહ 84 લાખ જૂનીમાંથી ફરી ને આ મનુષ્ય અવતાર મળ્યો હોય તે આ મનુષ્ય અવતાર પ્રાપ્તિ કરીને પરમ પિતા પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આ જરૂરી છે. શ્વાસની શરીરની તંદુરસ્તી માટે આહાર પણ તંદુરસ્તી લેવો જરૂરી છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.